નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર નિયમ સાર 151 કવચ શું અધિકાર ચાલે છે? પ્રત્યાખ્યાન એટલે મિથ્યાત્વનો ત્યાગ, અવ્રતનો ત્યાગ, એના ત્યાગમાં આત્માની જે સ્થિરતા, ચૈતન સ્વરૂપનો આશ્રય લઈને વસ્તુ સ્વભાવ પરમાત્મા પોતે ત્રિકાળ સ્વરૂપ છે. આત્મા પોતે પરમાત્મા, એ પરમાત્મા નિત્યાનંદ નિત્ય નિરાવરણ એવી જે ચીજ પોતાની, એમાં એની દ્રષ્ટિ કરી અને એનો અનુભવ કરવો, એ પહેલું સમ્યક દર્શનમાં એ હોય છે. બરાબર. પછી એ સ્વરૂપમાં લીન થવું, અતિન્દ્રિય આનંદ સ્વભાવ, નિત્યાનંદ, સહજાનંદ, એમાં લીનતા, એકાગ્રતા, ઉગ્રતા, પુરુષાર્થની ઉગ્રતાથી પ્રચુર સ્વસંવેદન, આનંદનો ઉગ્ર વેદન થવું, એનું નામ પ્રત્યાખ્યાનને ચારિત્ર કહેવામાં આવે છે. બીજે ક્યાં જાય? જ્યાં હોય ત્યાં ઘરમાં જાય કે બહારમાં જાય? પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એને પેલું દ્રષ્ટિમાં અનુભવમાં લઈને આ કરવાનું એ છે ને. બરાબર. પછી એમાં એકાગ્રતા, ઉગ્રપણે, દ્રવ્યનો સ્વભાવનો ઉગ્રપણે આશ્રય કરીને લીનતા થવી, એનું નામ ચારિત્ર ને એનું નામ પ્રત્યાખ્યાન, એનું નામ વિકારનો ત્યાગ કહેવામાં આવે. નાસ્તી સિવા છે હું જાણું કાંઈ. બરાબર. માર્ગ એવું એ વાત 151 છેલ્લે કહશે. છઠ્ઠી ગાથાનું કર છે. પ્રનષ્ટ દુરિત ઉત્કરમ પ્રહત પુણ્ય કર્મ વ્રજ્રમ પ્રધૂત મદનાદિકમ પ્રબળ બોધ સૌધાલયમ પ્રણામ કૃતત્વવિદ પ્રકરણ પ્રણાશમતમુકુમ પ્રવ્રજ ગુણ મંદિરમ પ્રહત મોહ રાત્રિમ નુમ. ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ અવિનાશી પોતાનું સ્વરૂપ એક સમયમાં સૂક્ષ્મ કાળમાં એ ત્રિકાળ ધ્રુવ ચીજ જે છે એ આત્મા, એ પોતાનો નિજ પરમાત્મા, એવો નિજ આત્મા એને પાપના રાશિને નષ્ટ કર્યો છે. એટલે કે પાપનો ભાવ એમાં નથી. પર્યાયમાં તો ને દ્રવ્યમાં નથી. અહીંયા કેમ છે ને પાપ ભાવ પર્યાયમાં હતો, દ્રવ્યમાં નથી. નથી એનો આશ્રય કરે તો પાપનો નાશ થાય. સમજાણું કાંઈ? અગમ વાતું છે ભાઈ. સંસારના દુઃખ 84 અવતાર
એના અંતને લાવવાનો તો આ એક ઉપાય છે. પોતે પરમાત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ, જે એનો આનંદ ક્યાંય બીજે નથી. દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં પણ આનંદ નથી. એ તો પરિણામ રાગ ને દુઃખરૂપ છે. એને નાશ કરવાનો આનો સ્વભાવ છે, અથવા એ વસ્તુ એમાં છે નહીં. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જેણે ભગવાન પૂર્ણાનંદ નો નાથ પ્રભુ, નિજાત્મ પરમાત્મા કારણ પ્રભુ, ये कारण जीव कहो, कारण परमात्मा कहो, नित्यानंद कहो, ध्रुव स्वरूप कहो, विनायक भाव कहो, सदृश शक्ति નું તત્વ આખું કહો. એને તો પાપનો ગંધ જેનામાં નથી. પાપના રાશિ ઉત્કર છે ને, પાપના રાશિ ઉત્કર, તો ઉકરડો ઢગલો એનો જેને નષ્ટ કર્યો છે. જે ચીજમાં એ છે જ નહીં એવી ચીજની દ્રષ્ટિ કરતા પાપ ઉત્પન્ન થતા એમ છે. જેણે પુણ્ય કર્મના સમૂહને હણ્યો છે, બૃહદ પુણ્ય કર્મ વ્રજમ, શુભ ભાવ, જે પુણ્ય ભાવ, એવા પુણ્ય ભાવને સમૂહ એનો ઢગલો પુણ્યનો એને હણ્યો છે. એટલે કે પુણ્ય ભાવ જેનામાં નથી એવું નિજાત્મ તત્વ, એમાં પુણ્યનો સમૂહ છે નહીં. અથવા એવું નિજાત્મ તત્વનો આશ્રય કરતા પુણ્યના ભાવનો નાશ થઈને ઉત્પન્ન થતા એમ છે. ભારે ધર્મની રીત એવી, બહારથી આમ માન્યું છે ને આમ કરવું, આમ કરીને, આમ કરીને, વ્રત પાડીને, તપ કરીને, અપા કરીને, એ તો બધો વિકલ્પ છે. અને એનું કરતાપણું એ તો ભ્રમણા અજ્ઞાન છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પુણ્ય કર્મનો સમૂહનો તો જેણે હણ્યો એટલે એમાં છે જ નહીં. અર્થાંત એવો ચિદ ઘન પ્રભુ, એનું અંતર સ્થિરતા થતા દ્રષ્ટિના પૂર્વક એ પુણ્ય પરિણામ ઉત્પન્ન થતા નથી. એટલે હણી નાખે એવો એનો સ્વભાવ. આવો ભગવાન આત્મા પણ એને કોઈ મારે સાંભળ્યો નહીં. સમજાણું કાંઈ? જેણે કામ વગેરેને ખંખેરી નાખ્યા છે, મદન મદન, કામ વાસના, એ તો જેની ચીજમાં છે જ નહીં. ભિન્ન ભિન્ન શબ્દ વાપર્યા છે. નસ્કર્યો છે, હણ્યો છે, ખંખેરી નાખ્યો છે. પ્રધુત છે ને મદનાદિકમ, મદન વિષયની વાસના, એ તો જેની ચીજમાં અંતરમાં છે નહીં એવો નિત્યાનંદ પ્રભુ. મદ વાસના, વિષયની વાસના, વિષયની પ્રેમ જાળ, એ ચૈતન ભગવાન પૂર્ણાનંદમાં નથી. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિના વિષય તરીકે, ધ્યેય તરીકે હોય તે ધ્રુવ વસ્તુ છે. ધ્રુવના ધ્યેય ધ્યાન પ્રગટતા સમ્યક દર્શન થાય. અને એમાં વાસના, મદની, ભોગની દુનિયા જેને આમ મજા રસ માને છે,
કે છે કે વાસનાની ગંધ વસ્તુમાં નથી ભાઈ. બરાબર પ્રભુ. એ વાસનાની ગંધ અંદર હોય તો એ વાસના ટાળી શકે નહીં. વાસના રહી તો સદાય રહે. કોઈ દી સુખી થઈ શકે નહીં. સમજાણું કાંઈ? સરસ પ્રભુ. આ વિતરાગનો આ ધર્મ આ છે. વસ્તુનો આ ધર્મ છે. વસ્તુ એટલે પરમાત્મા પોતે. એમાં અનંત જ્ઞાન દર્શન આદિ વસેલા રહેલા છે. બરાબર. એમાં વાસના કામની નથી રહેલી એમ કે છે. હાજી બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? એવો જે ભગવાન પૂર્ણ આનંદનો સ્વરૂપ જેનું એનું શરણ લેતા એમાં કામ વાસના તો નથી, પણ એનું શરણ લેતા કામ વાસના ઉત્પન્ન થતી. સમજાણું કાંઈ? મદન વગેરેને વિષયની વાસના નવીન ચીજને જોવાની કુતૂહલતા વગેરે જે ચીજમાં છે નહીં, એવો જે ભગવાન આત્મા એને આત્મા કહીએ. એવો આત્મા જે દ્રષ્ટિમાં લે અને એવો આત્મા જેને શ્રદ્ધામાં બેહે એને કામ વાસનાની ઉત્પત્તિ ન થાય. બરાબર પ્રભુ. ચિંતા સહિતની વાત છે ને. સમ્યક દર્શનમાં વસ્તુને અનુભવમાં આવી પણ હજી વાસના હોય છે આસક્તિની, વિષયની વાસનાનું પ્રેમ ને મીઠાશ નથી. સમકીતીને આસક્તિ છે પણ એનો રસ નથી, એનો એ સ્વામી નથી, એને મીઠાશ પણ વેચતો નથી. એને ઝેર પણ જાણીને એ છોડે છે. સમજાણું કાંઈ? સ્વભાવ ચૈતન આનંદના રસનો રસીલો પ્રભુ જેને ચૈતન ભગવાન આત્મા અણિન્દ્રિય અતિન્દ્રિય આનંદનો ધામ પ્રભુ પોતે એનામાં આ કુતૂહલતા કેવી? એ કુતૂહલતાનો તો જેને ખંખેરી નાખી છે. બરાબર. એમાં પંખી હોય ને, ધૂળ અડે ને પાંખમાં, પંખી આમ આમ કરે કે ખંખેરી નાખે ધૂળને. ચકલા બકલા ધૂળમાં નાય તો ધૂળમાં જઈ ઓલી લાલતી હોય કવળ અંદર ધૂળમાં જઈ આમ કરે, આમાં ખંખેરી નાખે. એમ ભગવાન આત્મા અતિન્દ્રિય સહજાનંદ નો નાદ પ્રભુ એવું જેને ધર્મીએ દ્રષ્ટિમાં લીધો છે અને એમાં સ્થિરતા કરી છે એમ વાત છે ને. પ્રત્યા કેમ છે ને, નિજ ઘરમાં જામી ગયો છે એને વિષય વાસના છૂટી જાય છે. બરાબર. આસક્તિ પણ રહેતી નથી એમ કે ભાઈ, રસ્તો રહેતો નથી સમ્યક દર્શનમાં. બરાબર. આત્માનું સમ્યક દર્શન પૂર્ણાનંદ નો સ્વભાવ જ્યાં કબૂલાત્મા અંતરમાં આવ્યો, થોડો આનંદ નો સ્વાદ આવ્યો, એમાં આખો આનંદમય આત્મા છે એમ જે અનુભવ્યું એને રાગમાં રસ હવે રહેતો. ઇન્દ્રના ઇન્દ્રાસનમાં હો ધમકીથી
ક્યાંય એનો રસ નથી, રસ ઉડી ગયો છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. રસનો અર્થ એમાં એકાગ્ર થવાથી મજા છે એ બધી ઉડી ગઈ. સમ્યક દર્શન ધર્મની પહેલી ધજા ફરકી આખી દુનિયા ઉપરથી રસ ઉડી જાય છે. ભલે છખંડના રાજમાં અને 96,000 રાણી પદ્મણી જેવીના મજમાં દેખાય, ક્યાંય નથી. હા હા હા. અરે આ ચીજ તો જુઓ, એ શું છે? એ ભગવાનને ઢંઢોળીને જુઓ તો કે છે એ તો આનંદનો નાદ છે. એમાં વિષયની વાસનાની ગંધ છે. હા. અરે દુનિયા હેરાન થઈ છે ને મરી જાય બાઈ. પૈસામાં સુખ છે, આબરૂમાં સુખ છે, મોટી પદવી મળે 10,000 ને 15,000 ના પગાર નહીં હો, દિવસની હોય તો ને. એટલે હા હું કહો ને કેરી હાંકડી. અમે જ્યાં થઈ ત્યાં નાના થઈ છે. નાનું મકાન, નાનું ના મોટા મકાન ના હોય, રાજા ના શું છે પણ એની ગાંડ ફાટે આવી જા. હા હા. આય કે છે જેને ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદ મૂર્તિ પ્રભુ એવું જેને અંતરમાં વસ્તુના જ્ઞેય બનાવીને, વસ્તુને વિષયમાં ધ્યાનમાં વિષય બનાવીને જે અનુભવ થયો એને ધર્મ સંચિત કહેવાય છે. અને એને વિષયની વાસનાનો રસ ઉડી જાય છે. વાસના હોય આ શક્તિ, રસ નથી. કાળા નાગ જેમ દેખીને ભાગે માણસ એમ એને લાગે છે. હા હા. અજ્ઞાનીને વિષયની વાસનામાં મજા અને લીન થઈ જાય છે. હા હા. સમજાણું કાંઈ? એની દ્રષ્ટિમાં ફેર છે. એને રાગમાં રસ લાગે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ કેમ થાય? કેમ કે ઈ પરમાં રસ છે નહીં અને માન્યો એ તો વિપરીત માનતા છે. રસ તો ભગવાન આત્મામાં આનંદમાં છે. ત્યાં રસ જેને જોયો ને માન્યો ને અનુભવ્યો એને ક્યાંય જગતમાં ચક્રવર્તીની સંપદામાં પણ ક્યાંય સુખ દેખાતું. જાણું કાંઈ? ધર્મ બહુ ચીજ મોંઘી છે ભાઈ, દુર્લભ છે. અલગ છે એમ નહીં, પ્રાપ્ત ન થઈ શકે એમ નહીં, પણ દુર્લભ છે ને. અનાદિથી અને બાયમાં માની બેઠો છે ને આમ વ્રત પાડ્યા ને અપવા કર્યા ને આ કર્યા ને લુગડા બદલાવ્યા થઈ ગયા, સાધુ થઈ ગયા, ત્યાગી થઈ ગયા. ભાઈ એ ધર્મના મોઢા મોટા છે. જેમાં આખો આત્મા સમાઈ જાય તેની પોતાની. સમજાણું કાંઈ? એને વિષય વાસના કંકેરી નાખી છે. જે પ્રબળ જ્ઞાનનો મહેલ છે એવો છે પ્રભુ આત્મા. ચૈતન્ય સ્વભાવનો મહેલ, મોટો મહેલ છે. પ્રવેશ કરતા એને આનંદ આવે એવો એ છે. સમજાણું કાંઈ? માન નથી કેતા ગમે એટલા બહાર ફરીએ પણ ઘરે આવે તારે કઈક બોલે છે, કઈક ભાષા છે એમ આવે છે. દુનિયાનો છેડો ક્યાં આવ્યો? ઘરે બહુ ફરી ફરીને ફર્યા પણ ઘરે આવે તો હા એમ ચારેકોર વિકલ્પમાં ફરે
એમાં દુઃખમાં જાય છે તો દુઃખમાં એ दुखने नौतरे से बराबर नौतरे समझते हैं आमंत्रण हमारे साथ जमाना हाँ उन्होंने पापना विकल्पो राग तो दुखना मूળ છે એમ જેને દુઃખના મૂળથી રહિત પ્રભુ આનંદનું મૂળ છે મોક્ષનું મૂળનું એ આત્મા છે એમાંથી મોક્ષ ઉગે છે બરાબર ઉગે એટલે ઉત્પન્ન થાય છે એવા ભગવાનમાં તો પ્રબળ જ્ઞાનનો મેલ એકલો જ્ઞાન પુંજ જ્ઞાનનો એકલો બંગલો છે જ્ઞાનનો એકલો બંગલો તમારા આસપાસનો બંગલો નહીં એમ કે છે શેઠ આ તમારો બંગલો આરસપાસનો ધૂળનો નહીં એમ કે છે અરે વાહ જ્ઞાનનો બંગલો એટલું જ્ઞાનથી ભરેલું ભરપૂર તત્વ એવો એને આત્મા કહીએ બરાબર એમાં સંસાર ભર્યો છે રાગ ભર્યો છે આત્મા છે ભારે વાતું ભાઈ છે સમજાનું કાંઈ સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા એ પ્રગટ કરી દશા પરમાત્માની એ દશાનું આખું સ્વરૂપ જ આત્મા પરમાત્મા છે એ પરમાત્મા છે એનો એનલાજ થઈને પર્યાયમાં પરમાત્મા થાય છે સમજાનું કાંઈ જેને તત્વવેતાઓ પ્રણામ કરે છે જો ભાઈ સાહેબ જો એ છે એ એવું તત્વ છે કે એના જાણનાર એમાં નમે છે એના જાણનાર જાણેલા એમાં નમે છે આ વસ્તુ ભગવાન એ પુણ્ય પાપના વિકલ્પથી ખસી હટી અને એવો જ્ઞાનનો મેલ પ્રભુ એમાં એ તત્વવેતા એને નમે છે એ વસ્તુના જાણનાર એમાં નમે છે એમ કે નત્યા કે દીકરા છે ને એ તત્વવેતા એટલે સમ્યકદર્શી તત્વના જાણનાર એ એમાં નમે એટલે રહે છે એને પ્રણામ કરે છે એમ કહ્યું ને પ્રણામ કરે છે પ્રણામ ઓલું નમન કરવું પ્રણામ કરવું નમીને છેલ્લો સંદાલ નમન હા 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 પરમાત્માને પામવાના મંત્રો છે સમજાણું કાંઈ પ્રભુ તત્વવેતાઓ જેને પ્રણામ કરે છે પ્રણામ વિશેષ સ્થિરતા કરે છે નમે છે એમાં ઢળે છે કરવટ બદલી નાખ્યો છે જેને ધર્મીએ તત્વ ન્યાયક મૂર્તિ આનંદનો ધામ એવું ધર્મીએ જાણ્યું એની કરવટ દિશા બદલી ગઈ છે એને રાગને નિમિત્તમાંથી ખસીને અહીં ઢળી ગયો છે અને જે પ્રકરણના નાદ સ્વરૂપ છે એટલે કાંઈ કરવું જેને રહ્યું એ વસ્તુ જે ટીકાવી એને કરવું શું એમાં કરત જ છે સમજાણું કાંઈ પ્રકરણ એટલે કાર્ય કોઈ કાર્ય કરવાનું નથી કૃતકૃત વસ્તુ તો વસ્તુ છે બરાબર જે પુષ્પ ગુણોનું ધામ છે પ્રબળ બોધિ ને પ્રકરણ પ્રબધ ગુણ મંદિર હા પ્રવૃદ્ધ ગુણ મંદિર હા સૌદાલય મને આવ્યું નહીં તો મેલ ભાઈ પ્રબળ બહુ સૌદાલય મેલ છે એક
મેલ નહીં, મેલ. ભગવાન આત્મા ધર્મીનો ધ્યેય અને ધર્મીની જ્યાં દ્રષ્ટિ છે એવું એ ચીજ પુષ્પ ગુણોનું ધામ છે. એવા ગુણો પુષ્પ પડ્યા છે, એક એક ગુણ અનંત અનંત સામર્થ્ય વાળા એવા પુષ્પ ગુણોનું એક ધામ છે. સમજાણું કાંઈ? એના ગાણા એને સાંભળ્યા નહીં, એના ગુણો કેવા ને કેવો છે એને સાંભળ્યું, બીજી બધી વાતો માંડી. સમજાણું કાંઈ? પુષ્પ ગુણોનું ધામ છે. ગુણો છે પણ પુષ્પ ગુણ એમ કે અપાર મહિમા એક ગુણ સત્વ, સતનું સત્વ, સત એવો ભગવાન, એનું સત્વ એટલે ગુણ. એ ગુણ પુષ્ટ ગુણોનું એ ધામ છે. અને જેને મોહરાત્રિનો નાશ કર્યો છે એ ભગવાન આત્મા, જેમાં મોહ રૂપી અંધકાર છે જ નહીં, ચૈતનનો પ્રકાશ એટલો ભગવાન, એમાં મોહની અંધકાર દિશા છે જ નહીં. અર્થાંત વસ્તુમાં તો નથી, પણ વસ્તુનો જેને આશ્રય કર્યો એને મોહનો અંધકાર રહેતો એમ કે. આ ધર્મ કથા હાલે છે હજુ હોય ને અપાઠ કરવા, ચોવિયાળા કરવા, શું કહેવાય, નકોરડા. નકોરડા ને તમારે શું છે, પાણી વિના કરે ને નકોરડા ક્યાંય. ચોવિયાળે ને પાણીનો બિંદુ નથી, પાઠ કરે નામ થાય. પાણીનો ધંધો નથી, 4 આળનો ત્યાગ, 8 દીકરો. તમારે અઠમ કરે આમ લાભ, એક પોથી કરાવે તો આમ લાભ. બધી નાનગીની વાત છે. ભગવાન આનંદનો ધામમાં સમીપ જાય છે. ઉપવાસ એવું ચિદાનંદ ભગવાનની સમીપ જઈને વસે એને ઉપવાસ કહેવામાં આવે છે. અરે એના નિજાનંદનો નાથ કોઈ દી જોયો નહીં, જોવાને કોઈ દી આજ તોડી નહીં. ઓઝલમાં રાખ્યો એને, પડદે રાખ્યો, પડદે. ક્યાં રાગનો પ્રેમ, ક્યાં વિષયનો પ્રેમ, ક્યાં એક સમયની અવસ્થામાં પૂર્ણ માનવાનો પ્રેમ ઓજળમાં રાખ્યો એને. માર્ગ એવો છે ભાઈ કે છે મોહરાત્રિનો તો જેને નાશ કર્યો, ઓહો, તેને એવા તત્વને જ્ઞાનમાં લીધું છે, એવો ભાવ તત્વને અમે નમીએ છીએ. નું પ્રત્યક્ષ છે ને, એમાં અમે વળી ગયેલા છીએ, જળીને ભીમ થઈ ગયા છીએ. આ પ્રત્યાખ્યાન સમજાણું કાંઈ? એક અધિકાર પૂરો થયો, 6ઠ્ઠો અધિકાર. સુખ વિનોતી કમોણીમાંથી સૂર્ય સમાન છે. 5 ઇન્દ્રિયોના ફેલાવરી 2 માત્ર જેને પરિગ્રહ, મુનિઓને તો એક શરીર માત્ર હોય, એને વસ્ત્ર પાત્ર કઈ હોય, અંદર ભાવલિંગ પ્રજ્ઞા હોય, એને નો પ્રજ્ઞા હોય, એને કઈ ભાવે નથી, ત્યાં દ્રવ્ય એનું છે. જેમને પરિગ્રહ દેહ હતો માત્ર, દેહ માત્ર સંયમ હેતુ આવે છે ને, આવે પણ માતા પાછા વાળી મારા ગડબડ કરી દીધું.
પદ્મમળદાર દેવ રડે રચાયેલી નિયમસારની તાત્વર્તી નામની ટીકામાં શ્રીમદ ભગવંત કુંકુંદાચાર્ય પ્રણિત નિયમસાર પુરમાગમની નિગલ મુનિરાજ પદ્મમળદારી દેવ તાત્વર્તી નામની ટીકામાં નિત્ય પ્રત્યાખ્યાન અધિકાર નામનો છઠ્ઠો સૂચન સમાપ્ત. આત્મો ગયા કાળનું પ્રતિક્રમણ, ભવિષ્યના પ્રત્યાખ્યાન, વર્તમાનનું સંવર આલોચના. ભગવાન પૂર્ણાનંદ છે એને જોવું એનું નામ આલોચના. આને જોતા રાગનું જવું ટળી જાય. સમજાય છે કાંઈ? એ આલોચના અધિકાર છે. 107 લોકમકમરયમ વિહાવ ગુણપદી વતીડિતમ અપાણંગ જો જાયલી. આવો આત્મા સમણસ્થ આલોયન હોલી તે શ્રવણ ને આલોચના જે શ્રવણ જાવે આત્મને. આત્માને જાવે આલોચના એમ દીધી. આલોચન વ્યવહાર કે ચાલે આનો ત્યાગ કરવાનો વ્યવહારની વાત. નો કર્મ કર્મ વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરિક્તને. આ નીચે આલોચનાના સ્વરૂપનું કથન. ભગવાન આત્મા જેવો જે રીતે સર્વજ્ઞે જોયો ને છે એમ અંતરમાં જોવું, અંદરમાં જોઈને નિહાળવું ને ઠરવું એનું નામ આલોચના છે. એનું નામ સંબર છે. ગયા કાળનું પરિક્રમણ ભવિષ્ય આવે છે ને વર્તમાન કાળનું સંબર. એ આલોચના એ સંબર. હા સારી વાત. આમાં કઈ બીજું કઈ વ્યવહાર સાધન ખરું જ નહીં. એ વાંધા હું એવું છે. પાંધરો આત્મા એકલો એ વ્યવહારની રુચિ છોડીને આશ્રય છોડે ત્યારે આત્માનો આશ્રય થાય. એટલે સાધન વ્યવહાર છે નહીં. સમજાણું કાંઈ? એ છે કે કેવો છે ભગવાન આત્મા અંદર ઉદારીક વિકૃત આહારક તેજસ ને કારણ શરીરો તે નો કર્મો છે એથી રહી છે. આ 5 શરીરથી ભગવાન અંદર રહી છે. એનું તો જ્ઞાન વિગ્રહ શરીર છે. ચૈતન્ય અરૂપી મૂર્તિ છે. આ શરીરથી એ જુદી ચીજ છે. જ્ઞાનાવરણ 8 રંગેશ્વર, દર્શનાવરણ અંતરાય મોની વેદની આવ્યું નામ ભૂત. એ દ્રવ્ય કર્મો છે એ આત્મામાં નથી. બધાને 9 કર્મ કયા એકલા શરીરને બીજા ઠેકાણે ભાષા આપી કહી. અહીંયા 8 કર્મ રહિત પ્રભુ છે. પણ આ કર્મ સહિત છે ને, સહિત છે તો તારી પર્યાય બુદ્ધિમાં આગળ જતા નિમિત્ત ઉપર લગ જાય છે. અહીં અંદર જતું નથી એટલે સહિત દેખાય છે. એ કર્મથી રહિત જ છે. સમજાણું કાંઈ? એને આત્મા અજીવથી રહિત છે એને જીવ કહીએ. અજીવથી સહિત છે એને જીવ કહીએ. 8 કર્મ તો અજીવ છે. શરીર અજીવ છે. એ સહિત તેને જીવ કહીએ એમ હોય. એનાથી રહિત તેને જીવ કહીએ. હા
એટલે એને દ્રષ્ટિ શરીરને કર્મ ઉપરથી ઉઠાવી હાજી એનાથી રહિત છે એના પર દ્રષ્ટિ મૂકવાની. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ કર્મ ઉપાધિ નિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધ નિશ્ચય દ્રવ્યાતીને અપેક્ષાય પરમાત્મા એટલે પોતાનો આત્મા હાજી એ નો કર્મ અને દ્રવ્ય કર્મથી રહી છે. બરાબર નીચે છે શુદ્ધ નિશ્ચય દ્રવ્યાર્થી નહીં. એટલે શુદ્ધ નિશ્ચય એટલે સ્વ, દ્રવ્ય એટલે કાયમથી જ રહેનારી એક જે જ્ઞાનનું પ્રયોજન છે એવું જે આત્મા એ તો એકલો સત્તાને જ ગ્રહે છે. એ નહીં તો એકલી સત્તા છે એને જાણે છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ સમ્યક જ્ઞાનીનું જ્ઞાન કર્મની સત્તા રહિત એકલી સ્વભાવ સત્તાને જ રહે છે. બરાબર ભગવાન આનંદનો હોવાપણું હાજી સત્તાનું ત્રિકાળ એને સમ્યક જ્ઞાન ગ્રહ એટલે ઉપાધિ તરીકે માને અને એને જ આત્મા માને છે. સમજાણું કાંઈ? પ્રભુ હા એક વાત મતિ જ્ઞાન આદિ જે વિભાવ ગુણો છે વિભાવ ગુણો મતિ શ્રુતિ પણ વિભાવ ગુણ છે પર્યાય હાજી પણ કર્મના નિમિત્તની અપેક્ષા છે માટે એને વિભાવ ગુણો કહ્યા. હાજી એનાથી પણ વસ્તુ રહી છે. બરાબર નર નારકાદી વ્યંજન પર્યાયો તે જ વિભાવ પર્યાયો છે. તે જ વિભાવ પર્યાય કહેવાય. સિદ્ધમાં વ્યંજન પર્યાય નથી કીધી. આ નર નારકાદી જે આકૃતિ છે ને આત્માના પ્રદેશની જી હા અંદર હાજી વ્યંજન પર્યાય જી હા તે વિભાવ પર્યાય છે. હાજી બે થી ભગવાન દ્રવ્ય સ્વભાવ તે ભિન્ન છે. હા ગુણો સ્વભાવી હોય છે. આ વ્યાખ્યા બીજી જાત છે. પેલા ગુણો સ્વભાવી ને પર્યાય કર્મભાવી એ બીજી ચીજ. એમાં તો ગુણ એક હારે રહેલા છે, પર્યાય એક પછી એક થાય એ વ્યાખ્યા છે. આ બીજી વ્યાખ્યા છે. મતિ જ્ઞાન આદિ વિભાવ એક હારે રહેલા છે એ લેવું થાય. મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ મનોપર્ય એ વિભાવ ગુણો સ્વભાવી છે. ચારે પર્યાય એક હારી છે. સમજાનું કાંઈ? એમ લેવું. ઓલો જે સહસ્ર સ્વભાવી છે ગુણ ને ક્રમભાવી છે પર્યાય એની વ્યાખ્યા બીજી. એ તો અંદર આત્મામાં જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે ત્યાં આનંદ છે બધા ગુણો એક હારે છે એનું નામ સ્વભાવી. અને પર્યાય એક પછી એક થાય માટે ક્રમભાવી. એવો ક્રમભાવી પર્યાય સ્વભાવી ગુણ તો સિદ્ધને હોય છે. સમજાણું કાંઈ? આ બીજી વાત છે. અહીં તો આત્મા સાધક છે એની જે મતિ જ્ઞાનની પર્યાય એક હારે છે એથી એને સ્વાભાવિક પર્યાય ને ગુણ કયા છે. હે મતિ જ્ઞાન નથી ચાર હારે હારે જ છે. ઉપયોગી પછી કોઈને બે તો હોય જ મતી ને સૂતો ઉપયોગની પ્રશ્ન નથી. એની પર્યાયનો સ્વીકાર મતી ને સૂતો એક હારે છે એટલે એક હારે માટે સ્વાભાવિક કહ્યું. સમજાણું કાંઈ? અને નર નારકાદી વિભાવ
મનુષ્યની ગતિ હોય ત્યારે દેવની ન હોય, દેવની હોય ત્યારે મનુષ્ય ન હોય. એ ક્રમ ભાવે છે. વ્યંજન પર્યાય ક્રમ ભાવે છે. હા હા. એ પરમાત્મા બધાથી વ્યતિરિક્ત છે. હા 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 હા. મહાન વસ્તુ ભાવ પર્યાયો એટલે ગુણો એક સાથે પ્રગટ રહેલી દશાઓ અને ક્રમે ક્રમે થતી ગતિનો ક્રમ વિષય ક્રમ એ રહિત વસ્તુ છે. એકલી સત્તાગ્રાહ દ્રષ્ટિમાં એ પર્યાય આવતી નથી. ગુણો સ્વભાવી હોય છે, પર્યાયો કર્મભાવી હોય છે. એ આ બે માં નાખવું. મતિ જ્ઞાન સ્વભાવી છે, નર નારકી આદિ કર્મભાવી છે. જાણું કાંઈ હાથમાં છે. વિભાવ ગુણ પછી વ્યતિરિક્તમ એવો જે ભગવાન આત્મા, એવો જે પરમાત્મા આ બધાથી વ્યતિરિક્ત છે. ઉપરોક્ત નો કર્મો અને દ્રવ્ય કર્મોથી રહી અને ઉપરોક્ત સમસ્ત વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરિક્ત તેમજ સ્વભાવ ગુણ પર્યાયથી સંયુક્ત પોતાનો સ્વભાવ ગુણ અને પર્યાય એનાથી સહિત ગુણના ભેદભાવ પર્યાય ગુણનો પર્યાયથી સહિત ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમાત્મા તો સ્વભાવ ગુણ અને પર્યાય એટલે ભેદો પદાર્થ એનાથી અભેદ છે એકાકાર. ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમાત્માને એવો જે ત્રણેય કાળે નિરાવરણ અથવા એ ગુણ પર્યાયમાં અગુરુ લઘુ સ્વભાવ પર્યાય પણ આવે ના. એ આચાર્ય અગુરુ લઘુની પર્યાય છે ને સ્વભાવ પર્યાય. એવા સ્વભાવ ગુણ પર્યાયથી સંયુક્ત ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમાત્માને આમ તો પર્યાય છે એક સમયની અવસ્થા પણ એને અપેક્ષાથી વાત કરી શકાય. સ્વભાવ ગુણ ભેદો એમ લઈ તો વધારે વધારે સ્વાભાવિક ગુણ ભેદોથી સહિત છે. ત્રિકાળ ગુણ એવો ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમાત્મા. હા હા હા. ત્રિગુપ્તિ ગુપ્ત એ મન વચનથી ખસી પરમ સમાધિ વળી આલોચના છે ને વિતરાગી પર્યાય દ્વારા જે પરમ સમન સદા અનુષ્ઠાન સમયે એ અંતરની રમણતાને કાળે આલોચના છે ને પરમ સમાધિ વળી ભાઈ પર્યાય છે. જે પરમ સમણ બધાને પરમ જ લાગુ કરે. સદા અનુષ્ઠાન સમયે એ સ્વરૂપના આચરણને કાળમાં એનું અનુષ્ઠાન કરે છે. ધર્મી અનુષ્ઠાન સ્વરૂપમાં રમવું એ સ્વરૂપનું અનુષ્ઠાન છે.
अनुष्ठान कहो, आचरण कहो, आचार कहो, એ સ્વરૂપનું અનુષ્ઠાન છે. બરાબર. પંચમહાવ્રત આદિ વિકલ્પ એ નહીં. એનાથી ધરે જ કીધું પહેલું. હાજી. એવી પરમ સમાધિ વળી લુંગસમાં આવે છે. સમાધિ વર્મુત્તમ તુંચા લુંગસમાં આવે. એના અર્થ એ કોણ કરે, કોણ હાંકી રાખે એવું મેં સમાધિ વર્મુત્તમ જંતુ અંગમય આવે છે ને લોગસમાં. સમાધિ વર્મુત્તમ જંતુ. એ પ્રભુ અમારા આનંદની સમાધિ રૂપી વરદાન અમને આપો. અમારે બીજું કઈ જોતો મોટી વાતો ભાગે માણસ સાધારણ માણસ માટે કઈક કરવા કઈ માણસ સાધારણ આત્મા છે જ નહીં. એ તો અસાધારણ ભગવાન છે. હા હા હા. એને તું સાધારણ તરીકે કલ્પ આળ દે છે. એમ કે સાધારણ આવતા માથે કઈક બીજું હોય, બીજું ધૂળ એ નથી. આમ બદલે આત્મા સાધારણ નથી, અસાધારણ છે. સમજાય છે કઈ? અનુષ્ઠાન ને કાળે ભાષા સંગ્રહ પરમાત્મા કા સ્વામી એ કાળે એને ઉપાધિ ચંદ્ર હંમેશા છે. અનુષ્ઠાન ને કાળે આમ અંતરમાં ચૈતન ભગવાન પૂર્ણ પરમાત્મા એને દ્રષ્ટિમાં દીધો છે અને ઠરવાને કાળે એને સ્થિર થયો છે. બરાબર. એને અનુષ્ઠાન એ કરવાનું છે. બરાબર. સમજાણું ગાય સાધુ ને હવાર હાજ આમ કરવું, ઢીકરું કરવું, કીધું કરવું, આ એનું અનુષ્ઠાન થઈ કે છે. હા હા હા. બધું એક જ થઈ સમાધિ વળી અનુષ્ઠાન ને કાળે એટલે અંદર રમણતા ને કાળે બધું પાછળ હિન્દી તરીકે સમજાવું. વચન રચનાના પ્રપંચથી પરાંગમુખ વિકલ્પ ને વાણી છોડી દઈને એનાથી પરાંગમુખ, તોથી સન્મુખ. બરાબર. તોથી સન્મુખ, વિકલ્પ ને વાણીથી વિમુખ. હા સમજાણું થાય? આવી ધર્મ કથા કેવી છે. રાજા માણામાં તો કઈક આમ લોકો રાજી થાય, પોતેથી રહી જાય, અનાદર કરે. સમજાણું કાંઈ? રહેવાનું કોશો, રહેવાની દેશના દો. હા ભગવાન શું કરે ભાઈ? ક્યાં તું કોશો શું કરે? એ દુઃખની ખાણમાં ઉભો છો ભાઈ. વ્યવહારના પોષક તો દુઃખની ખાણમાં ઉભા છે. હા ભગવાન આનંદનું ધામ એવો નિજાત્મા પરમાત્મા પૂર્ણાનંદ પ્રભુ એને સ્વસન્મુખ થઈ સ્વસન્મુખના આચરણ કાળે પરથી વિમુખ થઈ જાવે છે. અપાણ જાવે એમ એવું તને વાત કરી. અપાણ જો જાય આમથી રહિત થઈ, આમ જે ગુણથી સહિત છે એને જે જ્ઞાનમાં શ્રદ્ધામાં ચાલે છે. હા હા તે ભાવ સંબંધને સતત નિશ્ચય આલોચના છે. નિરંતર એને આલોચના છે. નિરંતર તેને સ્વભાવ સન્મુખનું અનુષ્ઠાન આચરણ વર્તે છે. જો ઠીક છે બપોરે આજે આલોચનાનું છે ને
આલોચના નથી. સતત નિશ્ચય આલોચના છે. નિરંતર સંતોને, જે આવા વિતરાગી સંત હોય એને દ્રૈવ સ્વભાવમાં ઠરેલા છે, વિકલ્પથી હટી ગયા છે, નાસ્તિક વાત છે, એને નિરંતર આનંદના આચરણમાં એને આલોચના જ છે. બરાબર. મારે વાતો ભાઈ નિશ્ચયની વાત એ તો એકાંત નિશ્ચય થઈ જાય. એટલે કઈ વ્યવહાર હોય તો થાય એમ કહો તો એમ નહીં. એ જ એકાંત અનેકાંત. નિશ્ચયના સ્વભાવે આનંદ પ્રગટે, વ્યવહારથી પ્રગટે નહીં. એનું નામ અનેકાંત કહેવામાં. વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી થાય તો અનેકાંત કહેવાય. અરે ભગવાન, બેન એક છે, બે જુદી તદ્દન છે. બેની દશા ફેર, દિશા ફેર, ફળ ફેર. હા, રાગ છે, દોષ છે, એનું ફળ દુઃખ છે, એનું ફળ બંધન છે, એના ફળમાં સંયોગ આવે. રાગથી આત્માની નિરૂપાધી દશા છે, એની દિશા દ્રવ ઉપર છે, એની દશા વિતરાગી છે, એનું ફળ આનંદ છે. હા, આવો અટકેલો જો દાખલા નો કમ કમ રયમ વિવાહ ગુણ પદે વતી રીતે અપાણ એવા આત્માને જે જાવે એ આત્માનો વિષય બનાવે, વિષય બનાવીને સ્થિર થાય, ધ્યેય કરીને ધ્યાનમાં એને જાવે, એને આલોચના હોય. સમજાણું કાંઈ? નિશ્ચય આલોચના એને હોય. એમ હવે સમયસાનો દાખલો સમયસામાં આવે છે ને આલોચના મોહ વિલાસ વિજંબિત એનોદયત કર્મ સકલામ આલોચ્ય આત્મની ચૈતનાત્મની નિષ્કર્મણી નિત્યમ આત્મના વર્તી. મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન કર્મ પુંપાવાદી વિકલ્પ સર્વ તે સમસ્તને આલોચીને, સમસ્તને છોડી દઈને લોચ કરે છે ને, લોચ નહીં આમ આલોચ, મૂળમાંથી બધું આલોચ કાઢી નાખો. હા હા છે ને એવું આવે છે. મૂળમાંથી ઉકેલી નાખવું. રાગ આદિનો વિકલ્પ મૂળમાંથી ઉકેલી નાખવું એ પણ આ સ્થિતિ કથન. પણ ભગવાન આત્મા તરફમાં થયો ત્યાં મૂળમાં ઉત્પન્ન થતા નથી, એને ઉછેરી નાખવાનું કહેવામાં. એ સર્વ કર્મની આલોચના કરી. હું એમાં મુનિ કે છે કોક કરે એને આમ થાય એમ નહીં. હું આમ કરું છું એમાં મને આમ થાય છે એમ કે છે. ચૈતન સ્વરૂપ આત્મામાં નિષ્કર્મ એવો ભગવાન આત્મા, કર્મથી રહિત થઈને કર્મ નથી એવો જે ભગવાન આત્મા, ચૈતન સ્વરૂપ આત્મા. એનું સ્વરૂપ શું છે? ચૈતન સ્વરૂપ આત્મા. નિષ્કર્મ કર્મથી રહિત એટલું. હવે ચૈતન સ્વરૂપ આત્મા કેવો છે કે એનું સ્વરૂપ શું? ત્યારે કર્મ રહિત કરવું. નિષ્કર્મ પણ સ્વરૂપ અસ્થિ શું? ચૈતન જ્ઞાયક ભાવ સ્વરૂપ આત્મા.
આ સર્વજ્ઞ પરમાત્માના પંથ થયા. બરાબર. આવો માર્ગ છે એમ પેલો શ્રદ્ધાને સમજમાં તો દે. જી હા. સમજાય છે કાંઈ તો એને માર્ગ નીકળશે. પણ શ્રદ્ધામાં સમજણમાં જ્યાં ઉલટાય છે એને માર્ગ તરફ વળવાની રૂચિનું બીજ આવશે નહીં. કે છે આત્માથી નિરંતર વર્તું છું. અમરચંદ્રાચાર કે જૈસનું સ્વરૂપ આત્મા આ બધા કર્મોને છોડી દઈને એટલે લગ છોડી દઈને મારા સ્વરૂપમાં હું વર્તું છું. જો સંતો આનું નામ ચારિત્ર ને આનું નામ આલોચન, આનું નામ સંબર. બરાબર. બહારથી ક્યાં કે મારે સંબરના પદકાન દીકરા બેઠા હું સંબર હતી. રસીને ક્યાં જાવું નહીં છે કેવો બરાબર. એની ખબર વિના સંબરની ઉત્પત્તિ થાય નહીં. વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ.